વિચારો કે દાયકાઓથી જે તણાવ ધીમે ધીમે વધી રહ્યો હતો તે અચાનક એક જ ઝાટકે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ જાય. મધ્ય પૂર્વ, એક એવો વિસ્તાર જે હંમેશાથી સંવેદનશીલ રહ્યો છે, ત્યાં બસ આવું જ કંઈક થયું. આ એક એવો સંઘર્ષ છે જેની આશંકા તો ઘણાને હતી, પણ તેની ભયાનકતા માટે કોઈ તૈયાર નહોતું. તો ચાલો સમજીએ કે આ આગ કેવી રીતે ભભૂકી ઉઠી અને આટલી ઝડપથી કેમ ફેલાઈ. 28 ફેબ્રુઆરી 2026 આ એ તારીખ છે જેણે બધું બદલી નાખ્યું. દાયકાઓથી ચાલી રહેલી છુપી દુશ્મનાવટ આખરે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગઈ અને જોતજોતામાં આખા પ્રદેશને એની જ્વાળાઓએ લપેટમાં લઈ લીધો. જેવું યુદ્ધ શરૂ થયો, અમેરિકાએ તરત જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શબ્દોમાં આ કોઈ હુમલો નહોતો, પણ એક રક્ષણાત્મક કાર્યવાહી હતી. તેમનો દાવો હતો કે ઈરાન તરફથી ખતરો એટલો વધી ગયો હતો કે અમેરિકન નાગરિકોને બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. પણ સામે ઈરાનનો જવાબ એકદમ સાફ અને સ્પષ્ટ: કોઈ વાતચીત નહીં. આ એક જ વાક્યથી એ નક્કી થઈ ગયું કે આ મામલો હવે વાતચીતના ટેબલ પર નહીં, પણ યુદ્ધના મેદાનમાં ઉકેલાશે. અને બસ એક લાંબી અને વિનાશક લડાઈ માટેનું સ્ટેજ તૈયાર થઈ ગયું. તો ચાલો જોઈએ કે શરૂઆતના દિવસોમાં થયું શું. આ કોઈ એક સરહદ પર લડાતી લડાઈ નહોતી. આ સંઘર્ષ તો એક સાથે અનેક મોરચાઓ પર ફેલાઈ ગયો અને આખા પ્રદેશને પોતાની આગમાં સપડાવી દીધો. આ કોઈ નાની સૂની અથડામણ નહોતી, જરાય નહીં. એક તરફ યુએસ અને ઇઝરાયલના ફાઇટર જેટ્સ ઈરાનની અંદર ઘૂસીને એમના મિસાઇલ બેઝ અને લશ્કરી ઠેકાણાઓ પર બોમ્બબારો કરી રહ્યા હતા. એટલું જ નહીં, એમણે તો સીધા ઈરાનના ટોચના નેતૃત્વને જ નિશાન બનાવ્યો અને એમના સર્વોચ્ચ નેતાને પણ મારી નાખ્યા. જવાબમાં ઈરાને તરત જ વળતો પ્રહાર કર્યો. માત્ર ઇઝરાયલ પર જ નહીં, પણ આખા ગલ્ફ ક્ષેત્રના દેશો પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ કર્યો. અને એ જ સમયે ઈરાનના સાથી હિઝબુલ્લાહે લેબનોનથી એક નવો મોરચો ખોલી દીધો. યુદ્ધ ચારે બાજુથી ફેલાઈ રહ્યું હતું. આ યુદ્ધ મોટા ભાગે હવામાં જ લડાયો અને આકાશમાંથી બંને પક્ષોના પ્લાન અને ગોલ બિલકુલ અલગ હતા. દરેકની પોતાની રણનીતિ હતી. આ સ્લાઇડ પર નજર નાખો તો બંનેની સ્ટ્રેટેજી વચ્ચેનો ફરક એકદમ સાફ દેખાય છે. એક બાજુ યુએસ અને ઇઝરાયલનું ફોકસ હતું ઈરાનની હુમલો કરવાની તાકાતને જ ખતમ કરી દેવા પર. તેઓ ઈરાનના મિસાઇલ અને ડ્રોન પ્રોગ્રામનો નાશ કરવા માંગતા હતા. બીજી બાજુ ઈરાનનો પ્લાન કંઈક અલગ જ હતો. એનો ધ્યેય હતો કે યુદ્ધને એટલું મોંઘું બનાવી દેવામાં આવે કે દુનિયા પર આર્થિક દબાણ આવે અને યુદ્ધવિરામ માટે મજબૂર થવું પડે. આ બે એકદમ વિરોધાભાસી વ્યૂહરચનાઓ હતી જે આકાશમાં ટકરાઈ રહી હતી. ઈરાનના હથિયારોના ઝખીરામાં એક હથિયાર એવું હતું જે ગેમ ચેન્જર સાબિત થયું: શાહેદ ડ્રોન. આ ડ્રોન બનાવવામાં સસ્તા છે, પણ હુમલામાં અત્યંત ઘાતક છે. તેમની ખાસિયત એ છે કે તે દુશ્મનની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમને પણ ચકમો આપી શકે છે. એટલે જ તો યુએસના સૂત્રો પણ આ ડ્રોનને આ યુદ્ધનો સૌથી મોટો ખતરો ગણાવી રહ્યા હતા. પણ વાત ખાલી હથિયારોની નથી. ઈરાનની અસલી સ્ટ્રેટેજી તો છુપાયેલી છે નંબર્સમાં, હા, ગણિતમાં. આ યુદ્ધના કેન્દ્રમાં એક ઠંડી, કઠોર ગણતરી છે. ચાલો સમજીએ આ આંકડાઓનો ખેલ. અહીંયા જ આખી ગેમ સમજાય છે. જરા આ ચાર્ટમાં કિંમતનો તફાવત જુઓ. ઈરાનની એક સસ્તી મિસાઇલ જેની કિંમત લગભગ $3 લાખ છે, અને એને રોકવા માટે ઇઝરાયલની એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ જેની કિંમત છે $20 લાખ. આને કહેવાય કોસ્ટ ગેમ. ઈરાનનો પ્લાન તેના દુશ્મનોને લડાઈમાં હરાવવાનો ઓછો અને આર્થિક રીતે થકવી દેવાનો વધુ છે, જ્યાં સુધી તેમના સંરક્ષણ માટેના પૈસા જ ખતમ ન થઈ જાય. અને આ આર્થિક રમત પાછળનો પાવર આવે છે આ આંકડામાંથી. અનુમાન એવું છે કે ટૂંક સમયમાં ઈરાન પાસે 5000 જેટલી બેલિસ્ટિક મિસાઇલો હશે. હવે વિચારો, આટલી બધી મિસાઇલોનો સામનો કેવી રીતે કરવો? ભલેને કોઈ પણ દેશ પાસે ગમે તેટલી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ કેમ ન હોય, આટલા મોટા હુમલાને રોકવો લગભગ અશક્ય બની જાય છે. અને એટલે જ ઇઝરાયેલ માટે આ કોઈ સામાન્ય લશ્કરી પડકાર નથી. આ તેમના અસ્તિત્વનો સવાલ છે. આ નંબર્સ ગેમ એમના માટે એક એવો ખતરો છે જેને તેઓ નજરઅંદાજ કરી જ ન શકે. અને આ જ કારણ છે કે તેમની પ્રતિક્રિયા આટલી આક્રમક છે. કારણ કે તેમના માટે હારવાનો વિકલ્પ જ નથી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જે કટ્ટર દુશ્મની આજે દેખાય છે એ હંમેશાથી નહોતી. હકીકતમાં આ દેશોનો ઇતિહાસ એકદમ ચોંકાવનારો છે. આ એક એવી કહાણી છે જેમાં સંબંધો નાટકીય રીતે અને સંપૂર્ણપણે બદલાઈ ગયા. હા,
જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે. જે દેશો આજે એકબીજાનો ખાતમો બોલાવવા તૈયાર છે એ જ એક સમયે ગાઢ મિત્રો અને પાર્ટનર્સ હતા. આ વાત આધુનિક મધ્યપૂર્વની રાજનીતિમાં આવેલા જબરદસ્ત બદલાવને દર્શાવે છે. આ ટાઈમલાઈન જુઓ તો આખી કહાની સમજમાં આવે છે. 1957માં તો અમેરિકા પોતે ઈરાનને પરમાણુ ટેકનોલોજી આપી રહ્યું હતું. પછી 80ના દાયકામાં ઈરાન-ઇરાક યુદ્ધ વખતે ઇઝરાયેલે છુપી રીતે ઈરાનને હથિયારો વેચ્યા, કારણ કે ત્યારે તેમનો સામાન્ય દુશ્મન ઇરાક હતો. પણ પછી 1998ની ઇસ્લામિક ક્રાંતિએ બધું જૂંધું વાળી દીધું. જેઓ એક સમયે પાર્ટનર હતા તે આજે એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. આ લડાઈની અસર માત્ર મધ્યપૂર્વ પૂરતી સીમિત નથી રહી. એના પડઘા આખી દુનિયામાં સંકળાઈ રહ્યા છે અને તે વૈશ્વિક અર્થતંત્રથી લઈને રાજકારણ સુધી દરેક વસ્તુને અસર કરી રહ્યા છે. એની સૌથી પહેલી અસર તો પડી દુનિયાના એનર્જી માર્કેટ પર. ગલ્ફ દેશોની ઓઇલ ફેસિલિટીઝ પર હુમલા થતાં જ તેલના ભાવ આસમાને પહોંચી ગયા. આ સિવાય દુનિયાનો સૌથી મહત્વનો દરિયાઈ રસ્તો હોર્મુઝની સામુદ્રધુની એના પર ખતરો ઊભો થયો છે, જે ગ્લોબલ ટ્રેડને ઠપ કરી શકે છે. અને સૌથી મોટી વાત, ઈરાનની અંદર જ સુપ્રીમ લીડરના મૃત્યુ પછી એક પાવર વેક્યુમ સર્જાયું છે, જેણે 9 કરોડની વસ્તીવાળા દેશના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો છે. તો આ બધી ઘટનાઓ પછી આપણે ક્યાં ઊભા છીએ? મધ્ય પૂર્વની જૂની રાજકીય વ્યવસ્થા તો ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. નેતાઓ માર્યા ગયા છે અને જૂના જોડાણો ધુમાડામાં ઓગળી ગયા છે. હવે સવાલ એ નથી કે કોણ જીત્યું, પણ સવાલ એ છે કે આ વિનાશલીલા ક્યાં જઈને અટકશે. શું આ સંઘર્ષનો અંત છે કે પછી આનાથી પણ મોટી કોઈ તબાહીની આ માત્ર શરૂઆત છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ માત્ર આવનારો સમય જ આપશે.